યસ મારા વાલા ભૂલકાઓ કેમ છો? મજામાં? ઓલ વેલ બધા મજામાં હશો, રાઈટ? હું તમે અને આપણું ફિઝિક્સ સરસ મજાની રીતે ગોઈંગ ઓન, રાઈટ? 11મું ધોરણ ક્યાં પૂરું થઈ ગયું ખબર પણ ના પડી, હે ને? સરસ. હવે જે આપણે કામ કરી રહ્યા છીએ 14મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાની સાથેનું છે. લાસ્ટ ટાઈમ તમને કીધું હતું એ પ્રમાણે મારા વાલા બાળકો ફોર્મ્યુલા બેઝડ વર્ક બહુ સરસ હોય છે, રાઈટ? તો દાખલા ગણવા માટે એની આપણને આવશ્યકતા છે. રિવાઇઝ કરી લો ફોર્મ્યુલા. ચાલો મારી સાથે ફિઝિક્સની જર્નીમાં, રાઈટ? જો 14.9 નંબરનો દાખલો શું કહે છે? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે આકૃતિ આપણે દોરવી પડે. ઘણા બધા બાળકો એવું છે કે સર આ ક્વેશ્ચનની અંદર આકૃતિ આપી હોય તમારે દોરવાની, એટલે ભાઈ તમારે આટલું દોરતા મને એવું કહો કે કેટલી વાર લાગશે? ચાલો, તમારી પાસે તો સ્કેલ છે, પેન્સિલ છે, બધું જ છે, પછી કેમ આળસ, રાઈટ? માર્ક્સ ઓછા મળે એના કરતા આટલું દોરવાથી સારા માર્ક્સ મળે, તો કેમ આપણે બેસી રહેવું, રાઈટ? આટલું દોરવાનું છે, ક્યાં મુશ્કેલી પડી? નોટ મોર ધેન 30 સેકન્ડ્સ, રાઈટ? ઓકે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પ્રતિ મીટર નો સ્પ્રિંગ અચળાંક ધરાવતી K is equal to 1200 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલ છે. સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 કિલોગ્રામનું દ્રવ્યમાન જોડેલ છે, એટલે આ દળ m છે. m બરાબર 3 kg, રાઈટ? ઓકે. આ દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટર અંતર સુધી ખેંચવામાં આવે છે, એટલે તમે એકમ વિસ્તાર લખી શકો છો 2 સેન્ટીમીટર 0.02 મીટર ખેંચીને મુક્ત કરવામાં આવે છે. એનો મતલબ કે તમે બીજી સ્થિતિની અંદર આ બ્લોકને ખેંચી અને અહીંયા લઈ આવ્યા, રાઈટ? આવી રીતે. હવે આ બ્લોક જે ખેંચાયો મારા વાલા મિત્રો મધ્યમાનથી મધ્યમાન, આ થયું 2 સેન્ટીમીટર, રાઈટ? આકૃતિ દોરવાથી તમને આટલી ખબર પડશે. પ્રશ્નમાં છે દોલનની આવૃત્તિ, દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ અને દ્રવ્યમાનની મહત્તમ ઝડપ શોધો. 3 સૂત્રો છે, સીધા, રાઈટ? તો સૌથી પહેલા પ્રશ્ન એ છે આપણી પાસે કે સ્પ્રિંગ સાથે જોડેલા પદાર્થની આવૃત્તિ. સ્પ્રિંગ સાથે જોડેલ પદાર્થની આવૃત્તિ, ફ્રીક્વન્સી. વાલા બચ્ચાઓ, ધારો કે તમને ફ્રીક્વન્સીનું ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી આવડતું, ચિંતા નહીં કરવાની. આવર્તકાળનું સૂત્ર આવડે છે, તો આવર્તકાળ T is equal to 2 pi under root m upon k. બરાબર? તો આમાંથી મારે આવૃત્તિનું સૂત્ર બનાવવું હોય તો આવૃત્તિ nu is equal to 1/2 pi under root k by m. ખોટું લખવું અને સાચું આવડે છે તો આના ઉપરથી બનાવી દઈએ ને, વ્યસ્ત થઈ જાય. nu is equal to 1/2 3.14 k મારા વાલા બાળકો 1200 divide by 3 400 થઈ જશે, રાઈટ? તો nu is equal to 400 એટલે એનું વર્ગમૂળ થાય 20. 2 ગુણાકારમાં 3.14 જે આવશે તમારો આન્સર હર્ટ્ઝમાં હશે. ક્લિયર? ઓકે, ફાઇન. હવે બીજું મને શોધવું છે પદાર્થ સરળાવર્ત ગતિ કરે છે એનો મહત્તમ પ્રવેગ કેટલો હોઈ શકે. નંબર બી, મહત્તમ પ્રવેગ, રાઈટ? મહત્તમ પ્રવેગ માટે a મેક્સિમમ ડાયરેક્ટ માઈનસ ઓમેગા સ્ક્વેર a, આવું સૂત્ર તમે લખી શકો છો. શેના ઉપરથી? તો કે a is equal to minus omega square x પરથી x maximum that is equal to a. અને a બરાબર શું વાલા મિત્રો? તો કહેશે કંપ વિસ્તાર, રાઈટ? એટલા માટે. ઓકે. હવે તમે ઓમેગાની કિંમત અહીંથી શોધી શકો છો આવૃત્તિ પરથી, પણ નથી શોધવી તો મારી પાસે ઓમેગા સ્ક્વેર is equal to k is equal to m omega square છે. તો omega square is equal to k by m.
તો લખી શકાય ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k બાય m મુકતા તો a maximum that is equal to minus k by m into a. તમે માઈનસ ના લખો તો મૂલ્ય લો છો એવું બાજુમાં કહી શકો છો. માટે a maximum is equal to માઈનસ નથી લેતા હવે તો તમે k ની કિંમત 1200 ના છેદમાં દળ એટલે 3 અને વાલા બાળકો કંપ વિસ્તાર એટલે 0.2 બાજુમાં મૂલ્ય લેતા તો વાલા મારા ભૂલકાઓ તમને a maximum નો આન્સર મીટર પર સેકન્ડ સ્ક્વેર માં तुरंत मिल जाएगा राइट ने बहुत સરસ ફાઇન હવે એના પછી તમારી પાસે ત્રીજું શોધવાનું કીધું છે દ્રવ્યમાનની મહત્તમ ઝડપ નંબર સી મહત્તમ ઝડપ હવે આ બધા ડાયરેક્ટ સૂત્રો છે ભાઈ મહત્તમ ઝડપ v maximum is equal to a omega તરત જ મગજમાં પ્રશ્ન આવે ને આવે જ સર સૂત્ર ક્યાંથી આવ્યું પ્રશ્ન આવે છે તો એનો જવાબ એવો છે મારા વાલા ભૂલકાઓ કે તમારી પાસે ફોર્મ્યુલા છે અને તમે યુઝ કરો રાઈટ v is equal to omega under root a square minus x square v બરાબર v maximum માટે x બરાબર 0 લેતા તો માટે v is equal to અથવા v maximum is equal to ઓકે જો આ x ની કિંમત 0 લઈ લેશો a સ્ક્વેર બાકી રહેશે તો ઓમેગા a થઈ શકશે જે મેં સૂત્ર અહીંયા લખ્યું છે ઇટ નીડ અ પ્રેક્ટિસ બીજું કશું જ જોઈએ નહીં કેવળ પ્રેક્ટિસ રાઈટ તો માટે v maximum a ની કિંમત મારા વાલા ભૂલકાઓ a ની કિંમત ઓકે ઓમેગા એટલે શું ફરીથી પાછું ઓમેગા તો અંડર રૂટ k બાય m a under root k by m એની વેલ્યુ 0.02 k 1200 રાઈટ 1200 અને m એટલે 3 ગુણાકારમાં 400 જવાબ આપો ચલો જલ્દી રાઈટ this is your answer perfect એકદમ જોરદાર આન્સર મળી જાય મળ્યો ને બહુ સરસ સ્ક્રીનશોટ લઈ શકો છો તમે રાઈટ ગુડ હવે નવો દાખલો પાછો આપો 14.9 ની જગ્યાએ 14.10 નંબર રાઈટ ન્યુ ક્વેશ્ચન તમારી સમક્ષ પ્રશ્ન વાંચો જલ્દી જેથી કરી તમને સમજવામાં સરળતા રહેશે કેમ સરળતા રહેશે ખબર છે ઘણી બધી માહિતી આ જ દાખલાની ઉપયોગમાં લેવાની છે તમારે રાઈટ જો સ્વાધ્યાય 14.9 માં ચાલો આપણે તમને કંઈક લઈ જાય છે ભાઈ જવું હોય તો ચાલો આપણે જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી ના હોય ત્યારની દ્રવ્યમાનની સ્થિતિને x બરાબર 0 લઈએ x બરાબર 0 ડાબી થી જમણી તરફની x ને ધન x દિશાને ધન x દિશા તરીકે લઈએ અને દોલન કરતો આ દ્રવ્યમાન આપણે જ્યારે સ્ટોપવોચ શરૂ કરીએ તે ક્ષણે સ્ટોપવોચ શરૂ કરીએ એટલે t બરાબર 0 સમય રાઈટ એના જુદા જુદા સ્થાન આપ્યા છે મધ્યમાન સ્થાને મહત્તમ ખેંચાયેલી સ્થિતિ મહત્તમ સંકોચનની સ્થિતિ દરેક કિસ્સા માટે x અને t ના વિધેય તરીકે દર્શાવો સરળાવર્ત ગતિના આ વિધેયોમાં આવૃત્તિ કંપ વિસ્તાર અને પ્રારંભિક કળ એકબીજા સાથે કેવી રીતે અલગ પડે છે સમજાવવાનું કીધું છે રાઈટ ઓકે વાલા બચ્ચા નંબર 1 પહેલું કીધું છે દોલક ક્યાં છે તો કે દોલક એના મધ્યમાન સ્થાને છે પહેલા સ્થાનમાં a મધ્યમાન સ્થાન રાઈટ હું દરેકમાં આકૃતિ દોરીશ સમજાવવાનો પ્રયત્ન કરીશ મધ્યમાન સ્થાન વાલા મારા મિત્રો મધ્યમાન સ્થાનનો મતલબ તમારે સમજવાનો છે કે સ્પ્રિંગ આવી સ્થિતિમાં છે અને આ સ્થાનને નામ આપ્યું છે x બરાબર 0 જો x બરાબર 0 હોય તો પ્રારંભિક કળ શૂન્ય થશે ધેટ્સ ઇટ આ મધ્યમાન સ્થાન આ માહિતી આપે છે રાઈટ
આગળના દાખલા પ્રમાણે જો હું અહીંયા કિંમત લખું તો મને k ની કિંમત આપેલી છે 1200 ન્યૂટન મીટર -1. બીજું આપ્યું છે દળ બરાબર 3 કિલો, સોરી 4 કિલો ને ભાઈ, નહીં 3 કેજી, 3 કેજી, રાઈટ. અને લખ્યું છે કંપ વિસ્તાર a બરાબર 0.02 મીટર. બસ આટલી માહિતી તમારી પાસે છે. હવે તમારે જવાબને લખવાનો રહેશે. હવે જો સ્થાનાંતર મીટરમાં લઈએ છે તો આ લેવાનું, સેન્ટીમીટરમાં લઈએ છે તો આને લેવાનું, કોઈ ફરક નહીં પડતા, રાઈટ? ફાઇન. હવે આપણી પાસે ઓમેગાની આવશ્યકતા રહેશે દર વખત, તો લખી શકીએ અહીં omega is equal to under root k by m, that is equal to 1200 વાલા મિત્રો 1200 ના છેદમાં 3 અંડર રૂટ, આ બધું અલગ છે ભાઈ, હો, અંડર રૂટ 400 ના જવાબમાં 20 એકમ થઈ શકશે રેડિયન પર સેકન્ડ, રાઈટ? આ ઓમેગા શોધી નાખ્યા મિત્રો આપણે, રાઈટ? phi મળી ગયા, કંપ વિસ્તાર મળી ગયો, તો આ સ્થાન માટે તમે શું લખી શકો છો? તો મધ્યમાન સ્થાન માટે મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત થાય તો t બરાબર 0 થાય તો પ્રારંભિક કળા phi બરાબર 0 રેડિયન થાય છે. માટે x of t નું સૂત્ર x of t is equal to a cos omega t plus phi પરથી સૂત્ર થઈ જશે x of t is equal to એની કિંમત 2 cos omega, omega ની કિંમત 20t plus 0, તો x of t that is equal to 2 cos 20t. એકમ લખવો હોય તો સેન્ટીમીટર, રાઈટ? નેક્સ્ટ નંબર બી. નંબર બી માં મારા વાલા ભૂલકાઓ તમને શું આપ્યું છે? તો નંબર બી માં આપ્યું છે મહત્તમ ખેંચાયેલી સ્થિતિ. તો લખો અહીંયા મહત્તમ ખેંચાયેલ સ્થિતિ, રાઈટ? આકૃતિ કેવી બનશે? તો ભાઈ આકૃતિ દોરીએ એટલે ખબર, રાઈટ? તો અહીંયાથી મહત્તમ ખેંચાયેલી સ્થિતિ, રાઈટ? આવું કંઈક થાય. આને કહી શકાય x બરાબર a સ્થાન. x બરાબર 0 અહીંયા હતું. હવે જો x બરાબર a થાય તો અહીંયા પ્રારંભિક કળા phi is equal to pi by 2 રેડિયન થઈ શકશે, રાઈટ? બસ તો જવાબમાં એ જ લખવાનું, મહત્તમ ખેંચાયેલ સ્થિતિ માટે phi બરાબર pi by 2 રેડિયન થાય. માટે x of t that is equal to a cos omega t plus phi પરથી x of t is equal to 2 cos 20t plus pi by 2, right? pi by 2 plus theta, right? તો આન્સરમાં થઈ જશે xt is equal to -2 cos 20t. તરત જ મગજ તમારું પ્રશ્ન પૂછે કે આવું કેમ? તો તમારા મગજને થોડુંક ટેવડાવવું પડશે ભાઈ. ઓકે, pi by 2 plus theta, pi by 2 plus theta, right? તો તમારા આન્સરમાં થઈ શકશે pi by 2 plus theta. ડાયરેક્ટ આન્સર cos 20 શક્ય નથી ભાઈ. cos pi by 2 plus theta તો માઈનસ આન્સર આવે જ, રાઈટ? ત્યાંથી આ તરફ આવી રહ્યું છે દોલક, તો cos pi by 2 minus plus theta that is equal to cos theta. પણ કેવા? તો કે માઈનસ. અહીંયા આપણે sin વિધેય લીધેલું છે. ઓકે, એમણે કયા વિધેયથી સમજાવ્યું છે? sin વિધેયથી, રાઈટ? એમણે આખી સમજૂતી sin વિધેયથી લઈને સમજાવેલી છે. આપણે cos વિધેય લઈને સમજાવ્યું છે, એટલા માટે માઈનસ લખ્યું છે, રાઈટ?
તમે sin વિધેય અહીંયા વાપરો તો sin પ્રમાણે, cos વિધેય વાપરશો તો cos પ્રમાણે. આપણે cos એટલા માટે લઈએ છીએ કે x દિશાની ગતિ છે માટે. ખોટું નથી, રાઈટ. નંબર સી. સી પ્રશ્નમાં શું કીધું છે? તો સી પ્રશ્નમાં કીધું છે મહત્તમ સંકોચિત સ્થિતિ માટે, મહત્તમ સંકોચનની સ્થિતિ માટે, રાઈટ. તો મહત્તમ સંકોચન થાય મારા વાલાઓ, રાઈટ. તો મહત્તમ સંકોચન માટે શું થવું જોઈએ? તો વાલા મિત્રો, રાઈટ, મહત્તમ સંકોચન સ્પ્રિંગ આઉટ થઈ જાય. ઓકે, તો x બરાબર -a, તો પ્રારંભિક કળા 3π/2 રેડિયન, રાઈટ. બસ બાકી બધું એનું એ જ. તો પાછું વાક્ય લખીશું કે મહત્તમ સંકોચનની સ્થિતિ માટે, મહત્તમ સંકોચનની સ્થિતિ માટે phi is equal to 3π/2 રેડિયન માટે x of t that is equal to a cos omega t plus phi પરથી x of t is equal to એની જગ્યાએ 2 cos 20t plus 3π/2. હવે 3π/2 તો x of t is equal to 2 cos 20t. અલા વાલા મિત્રો, આના ઉપરથી તમને ખબર પડી જાય ભાઈ, શું થાય? ખબર પડી જાય, રાઈટ. તો તમારા 3 આન્સર થઈ ગયા, પણ આ માઈનસ છે ને પ્લસ છે. એકમ તરીકે લખો સેન્ટીમીટર. નો ઇશ્યુ એટ ઓલ. સેન્ટીમીટર. इसको भी दे दो सेंटीमीटर. फाइन. વાલા મારા મિત્રો, આના માટે તમારે બાજુમાં કંઈક લખવું હોય તો cos 3π/2 plus theta is equal to sin theta. મેં ભૂલ કરી, અહીંયા મેં ભૂલ કરી, π/2 આયા છે અને ચોથા ચરણમાં sin પ્લસ થઈ જાય, રાઈટ. અહીંયા પણ ભૂલ કરી ભાઈ, cos π/2 plus theta, તો અહીંયા આવશે -sin theta, right? This is another mistake, right? This is another mistake. Mistake માને ભૂલે મારી હોય કે તમારી હોય. ફરીથી એકવાર, cos π/2 plus theta -sin theta, right? અહીંયા -sin theta લખાય ભાઈ, cos ના ચાલે, right? સેમ વસ્તુ 3π/2 plus theta, ચોથું ચરણ ને ચોથા ચરણમાં sin વિધેય પ્લસ આવે, તો અહીંયા મેં cos ના sin પણ કેવા છે? પ્લસ છે. મિસ્ટેક ઇઝ અ મિસ્ટેક, ડોન્ટ વરી. કરેક્શન થઈ ગયું એટલે કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. ભૂલ તમારી ના થવી જોઈએ. તમારી ભૂલ, મારી ભૂલ હતી એક્સેપ્ટેડ, પણ તમારી ભૂલ થવી જોઈએ. ફાઇન. ઓકે, નાઉ મારા વાલા બચ્ચાઓ, નેક્સ્ટ 14.11 ને આપણે સમજવાની કોશિશ કરીએ. વાલા મારા બચ્ચાઓ, 14.11 કરેક્ટ. શું છે દાખલો? ઝડપથી. આકૃતિઓ બે વર્તુળમય ગતિઓ દર્શાવે છે. પ્રત્યેક આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ, ભ્રમણની દિશા એટલે કે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં કે ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં છે આવેલ છે એવું દર્શાવેલું છે, રાઈટ. દરેક કિસ્સામાં પરિભ્રમણ કરતા કણ p ના ત્રિજ્યા સદિશ x પ્રક્ષેપને અનુરૂપ આવર્ત ગતિનું સૂત્ર મેળવવાનું કીધું છે. પહેલી આકૃતિને સમજવાની કોશિશ કરીએ મારા વાલા મિત્રો. નંબર 1, લાસ્ટ દાખલો ગણ્યો ને, લાસ્ટ દાખલો, એમાં કંપ વિસ્તાર એનો એ જ રહ્યો, આવૃત્તિ પણ એની એ જ રહી. જે ત્રીજી કન્ડિશન બદલાઈ એ પ્રારંભિક કળા બદલાઈ, અને પ્રારંભિક કળા કોને અનુરૂપ બદલાઈ? એના મૂળ પ્રારંભિક શૂન્ય સમયના સ્થાનને અનુરૂપ, રાઈટ. ઓકે દીકરાઓ, નેક્સ્ટ આપણી પાસે છે. તો અહીંયા આપણી પાસે આ દિશાને x, આને y,
આને -x અને આને -y. આવું વર્તુળ છે આપણી પાસે. t બરાબર 0 સમયે કણ ક્યાં છે વાલા મિત્રો? દેખાઈ જાય ગઈ જુઓ, અહીંયા છે, રાઈટ? તો આ t બરાબર 0 સમયે આ કણનું સ્થાન p ઉપર છે. એનો કંપ વિસ્તાર એટલે આટલું અંતર 3 સેન્ટીમીટર છે મારા વાલા દીકરાઓ, ને આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ છે. તો હવે હું આકૃતિ ઉપરથી એક બીજી બાબત બતાવું કે આમ જાય છે. ધ્યાન રાખજો, કણ અહીંથી આમ જઈ રહ્યું છે, એટલે જો કણ અહીંથી આમ જાય તો આ ખૂણો એ એની પ્રારંભિક કળા થશે. જો કણ અહીંથી આમ જતું હોત તો અહીંથી આ ખૂણો એ પ્રારંભિક કળા થાય. સાંભળજો બરાબર, બંનેમાં જવાબ જુદો આવશે. એટલા માટે કણ અહીંયાથી આમ જઈ રહ્યું છે એટલે આ ખૂણો એની પ્રારંભિક કળા થાય. ખૂણાનું મૂલ્ય છે. જો કણ અહીંથી આમ જતું હોત આ તરફ તો આખો આ ખૂણો એની પ્રારંભિક કળા થાય. રાઈટ? આ સમજવા જેવી બાબત છે. તો હવે હું લખું આકૃતિ પરથી. પ્રારંભિક કળા phi is equal to pi by 2 રેડિયન. કંપ વિસ્તાર a બરાબર 3 સેન્ટીમીટર. આવર્તકાળ t is equal to 2 સેકન્ડ તથા માટે ઓમેગા is equal to 2 pi upon t. તો ઓમેગા is equal to 2 pi upon 2, that is equal to pi રેડિયન પર સેકન્ડ. ક્લિયર? માટે સરળ આવર્ત ગતિનું સમીકરણ x of t is equal to a cos omega t plus phi. એની કિંમત 3, cos omega ની કિંમત pi t plus phi. phi નો મતલબ મારા વાલા મિત્રો pi by 2. That's it. તો આ તમને મળેલું સૂત્ર થઈ ગયું. x of t that is equal to -3 sin pi t. હમણાં જ જે મારી મિસ્ટેક થઈ હતી એ જ અહીંયા ફરીથી એવું પદ આવ્યું, પણ અહીંયા આપણે ફરીથી મિસ્ટેક નહીં કરીએ. કેમ? તો કે જુઓ, cos pi by 2 plus theta that is equal to minus sin theta. That's it. પહેલી આકૃતિનો કાર્યક્રમ પૂરો થઈ ગયો મારા વાલા મિત્રો. રાઈટ? નંબર બી આકૃતિ. શું પૂછ્યું છે બી આકૃતિમાં? તો પણ ચેક જ કરી લઈએ એકદમ ઝડપથી. તો જો બીજી આકૃતિ, ઘણાનું નામ આકૃતિ હોય છે. x y minus x minus y. ફાઇન. જે આપેલી માહિતી છે તે આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ. આ અંતર છે 2 મીટર. અહીંયાનું સ્થાન લીધું છે શૂન્ય સમય. t બરાબર 0. બોલો, તકલીફ નહીં ને વાલા બચ્ચા વાળી? બહુ સરસ. તો હવે આની છે આકૃતિ પર ભાઈ દિશા તો ચેક કરો, કઈ દિશામાં જાય છે? હવે જો આ સ્થાન છે તો આ અહીંયાથી આટલો ખૂણો હોય એની પ્રારંભિક કળા થઈ ગઈ. આ ખૂણો એની પ્રારંભિક કળા થઈ ગઈ. આકૃતિ પરથી પ્રારંભિક કળા phi બરાબર પાઈ રેડિયન. રાઈટ? કંપ વિસ્તાર વાલા મિત્રો, કંપ વિસ્તાર એ બરાબર 2 મીટર. રાઈટ? આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ. માટે ઓમેગા બરાબર 2 pi upon 4, that is equal to pi by 2 રેડિયન પર સેકન્ડ. માટે સરળ આવર્ત ગતિનું સમીકરણ x of t that is equal to a cos omega t plus phi. વાલા મિત્રો, એની કિંમત 2 cos
ઓમેગા તો પાઈ બાય 2 છે વાલા બાળકો ફાઈ છે એ પાઈ છે પાઈ પ્લસ થીટા અને એમાં cos તો શું થાય cos પાઈ પ્લસ થીટા is equal to minus cos theta. આવું કેમ? તો પાઈ પ્લસ થીટા વિચારો પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં cos વિધેય માઈનસ. કરેક્ટ? ઓકે મારા દીકરાઓ, આન્સરમાં થઈ શકશે x of t that is equal to 2 cos પાઈ બાય 2 into t પણ સાથે માઈનસ નિશાની અને અંતરાની અંદર મીટર એકમમાં આવશે અને આનો એકમ લખવો હોય તો સેન્ટીમીટર. કરેક્ટ? એકદમ પરફેક્ટ દાખલો સાબિત થઈ ગયો. તમે લઈ શકો છો. ફાઇન. ભલા ભૂલગાઓ સરસ મજાના 3-4 દાખલા ગણ્યા આપણે, રાઈટ? બસ તો આને રિવાઇઝ કરી તૈયાર કરી લેવાના. અને તૈયાર કરવા માટે શું કરવાનું? તો કે આખો દાખલો ગણ્યો, જોઈ લીધો, રેફરન્સ બુકમાંથી એને એકવાર વાંચી લો. વાંચ્યા પછી મોડે જે પદ્ધતિ પ્રમાણે હું ગણું છું એ પ્રમાણે તમે ગણી શકો છો. અમુક દાખલામાં વચ્ચે કંઈક એડ કરવાનું આવતું હોય, લખવાનું આવતું હોય, તે ઉમેરી દેવાનું. કામ જોરદાર થઈ જશે. કરેક્ટ? બસ આટલું કામ કરતા રહેજો, ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. કરેક્ટ? ફાઇન. ટેક કેર. વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. ફિઝિક્સને એકદમ ઈઝી બનાવી આપવાની કોશિશ કરી રહ્યો છું, રાઈટ? અત્યાર સુધી ફિઝિક્સને સમજવા બદલ થેન્ક યુ સો મચ. ટેક કેર.